અરે યાર, ટીવી બગડી ગયું. હવે ટાઈમ કેમનો જશે? રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં અને મારા પપ્પા અમે બેવ જઈએ છીએ મારા ડ્રોઈંગનો થોડો સામાન લેવા. માસ્કિંગ ટેપ લીધા પછી અમે લોકો જઈએ છીએ ઘરે. ત્યાં જ રસ્તામાં નવરાત્રીનું બેનર પડી જાય છે. એના પછી અમે લોકો ડાયરેક્ટ ઘરે આવી જઈએ છીએ. ઘરે આવ્યા પછી મેં જોઉં છું કે ટીવી બગડી ગયું છે. હવે આપણો ટાઈમ કેમનો નીકળશે? તમે ચેક કર્યો એના પછી ખબર પડી કે પિનમાં પ્રોબ્લેમ છે. તો અમે લોકો પિન ચેન્જ કરવા માટે દુકાન જઈએ છીએ. તો ત્યાંથી અમે ન્યૂ પિન લઈ લીધી છે. હવે અમે લોકો ઘરે આવી ગયા છે. ઘરે આવ્યા પછી મેં ન્યૂ પિન લગાવીને ચાલુ કરું છું, તો પણ કંઈ ફરક પડતો નથી. તેના કારણે મેં પછી ટીવી વાળાની દુકાને જતો રહું છું. દુકાન જાઉં છું તો દુકાન પણ બંધ હોય છે. એના પછી મેં અને પપ્પા રિક્ષામાં ગેસ ભરાવા જઈએ છીએ. અને ગેસ ભરાયા પછી પપ્પા ટિફિન લેવા જાય છે. એના પછી મેં અને પપ્પા બેવ ઘરે જઈએ છીએ. ઘરે આવી ગયા પછી અમે બધા જમવા બેસીએ છીએ. આ જમવામાં દાળ ઢોકળી બની છે. તો દાળ ઢોકળી ખાધા પછી મને યાદ આવ્યું કે આજે મહાદેવજીનું ડ્રોઈંગ ચિપકાવી દઉં. જે આપણે ટેપ લાવ્યા હતા તે ટેપ વડે મેં મહાદેવજીનું અહીંયા ડ્રોઈંગ ચિપકાવી દીધું છે. એના પછી મેં ટીવી પણ લગાવી દીધું છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી હતો. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. મળીએ એના બીજા વ્લોગમાં. રાધે રાધે.